ભગવદ્ ગીતા અને શાસ્ત્રોની સાથે ક્યારે જોડાયા અને આપની જર્ની શું હતી? જીવનમાં એવો સમય પણ આવ્યો કે મેં સિરિયસલી કેટલીક વસ્તુઓ ન લીધી. એક યુવાની કાળ આવે જ્યારે આપણે ધર્મથી થોડા અલગ વયા જાય, આધ્યાત્મથી દૂર વયા જાય, ત્યારે પણ જ્યારે આપણે મુશ્કેલીનો મને થોડો સમય આવ્યો ત્યારે મારા ફાધરે મારા હાથમાં ગીતા આપી હતી. કેટલા ઉપનિષદ છે, કેટલા લોકોને ખબર છે, અને ગીતા શા માટે? ઉપનિષદ 3 શબ્દનો બનેલો છે, ઉપ, ની અને શદ. નજીક બેસવું ગુરુની, ગુરુથી નીચે બેસવું, સરેન્ડર કરવું. સર્વે ઉપનિષદો ગાઓ, દુગ્ધા ગોપાલ નંદના, પાર્થો વત્સ સુધીર ભુક્તો, ગીતા અમૃતમ મત. તો એવું ઘણીવાર સાંભળ્યું છે કે ગીતાની અંદર વ્યક્તિના કોઈ પણ પ્રશ્ન, કોઈ મૂંઝવણ, પ્રગતિ કેમ કરવી, એ બધા પ્રશ્નોનો જવાબ ગીતામાં છે. ભગવદ્ ગીતાને છે ને હું મેન્યુઅલ ઓફ લાઈફ કહું છું. અત્યારે છે ને કોઈ પણને લાઈફમાં ગ્રોથ કરવો હોય છે, આગળ વધવું હોય છે, ઇનોવેશન તરફ જવું હોય, તો એ ક્યાં છે ગીતામાં? એના માટે આપણા યોગશાસ્ત્રોની અંદર એક બહુ જ સરસ પ્રોસેસ લખી છે જેને કહેવાય છે વાસના દહન. કોઈ એક એક્ઝામ્પલ ગીતામાંથી મેનિફેસ્ટેશન કરવું હોય તો? એમાંય લાલ કપડું બાંધ્યું, ઘીનો દીવો કર્યો, એટલે જીવતા તો કોઈ હાથ જ નથી અડાડતું. ભગવદ્ ગીતાને જોવાનો અપ્રોચ ચેન્જ કરો. ભગવદ્ ગીતામાંથી ગર્ભ સંસ્કાર કઈ રીતે લઈ શકાય? નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા મિત્રો આપણો એવો સનાતની ગ્રંથ છે કે જેના વિશે દરેક લોકો વાકેફ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના સથવારે આપણે આપણા જીવનના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ છીએ. પણ તે નિરાકરણ કેવી રીતે લાવવું અને જીવન કેવી રીતે જીવવું, જે વિશે નોલેજ આપવા આજે આપણા પોડકાસ્ટમાં ઉપસ્થિત છે ડૉક્ટર ભગીરથસિંહ જાડેજા, કે જેઓની ઉંમર માત્ર 5 વર્ષની હતી ત્યારથી જ ભગવદ્ ગીતા એમને મોઢે કરેલી, તેમજ તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને ન્યૂઝીલેન્ડની વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વિલિંગ્ટન તરફથી સાયકોલોજી અને સ્પિરિચ્યુઅલ પર ડૉક્ટરની પદવી મેળવેલ છે. ડૉક્ટર ભગીરથસિંહ જાડેજા આહવાન કન્સલ્ટન્સી અને આહવાન ગુરુકુલના સંસ્થાપક છે અને વિશ્વ પ્રસિદ્ધ અમેરિકાના લાઈફ કોચ અને ટ્રેનર એવા એન્થી રોબિન્સના સ્ટુડન્ટ છે. ભારતના પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને પદ્મવિભૂષણ સર એમ પાસેથી તેમને ક્રિયા અને યોગ દીક્ષા લીધેલી છે અને ઓમ સ્વામીજીને ના પણ શિષ્ય છે, જેમની પાસેથી તેઓએ શ્રી વિદ્યા સાધનાનું જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. ટાટા, એલ&ટી, ફોક્સ કોર્પોરેશન અને ડીવી ઇન્કોર્પોરેશન વગેરે જેવી મોટી મોટી કંપનીઓમાં પણ ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને અત્યાર સુધી 3 લાખ ઉપર લોકોને ટ્રેન કરી ચૂક્યા છે. મોડર્ન બિઝનેસમાં આપણા પ્રાચીન ગ્રંથોના જ્ઞાનને કેવી રીતે ઉપયોગ કરી આપણા સમાજના આજના સમસ્યાઓનું નિવારણ કરી શકે તે માટે ભગીરથ સર ઘણું કામ કરી રહ્યા છે. તો આ બાબતે વધુ માહિતી મેળવીએ ડૉક્ટર ભગીરથસિંહ જાડેજા પાસેથી. કેમ છો ભગીરથસિંહ? મજામાં? એકદમ મજામાં કૌશિકભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરિ. જય શ્રી હરિ. એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ મને આમંત્રણ દેવા માટે, અને ખાસ કરીને એવા પોડકાસ્ટમાં જે એક તો માતૃભાષામાં છે અને માતૃભાષામાં સારી વાતો આપણે કરી શકીએ કોઈના સાથે, એ બહુ મજાની વસ્તુ છે. તો થેન્ક યુ સો મચ મને ઇન્વિટેશન દેવા માટે. થેન્ક યુ. આજે તમે અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને આપણે ખૂબ સારી વાતો કરીશું. ચોક્કસ. શરૂઆત એક નાનકડી પ્રેયરથી કરી લઈએ. ઓમ
ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનકતુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શ્રી વિદ્યામ શિવામભાગનિલયામ રીમકારમંત્રોજ્વલામ શ્રીચક્રાંકિત બિંદુમધ્યવસતિમ શ્રીમત્સભા નાયિકામ શ્રીમત્સન્મુખ વિઘ્નરાજજનનીમ શ્રીમજ્જગન્મોહિનીમ મીનાક્ષીં પ્રણતોસ્મિ સંતતમહં કારુણ્યવારાનિધિં સિંદૂરારુણવિગ્રહાં ત્રિનયનાં માણિક્યમૌલિસ્ફુરત તારાનાયકશેખરા સ્મિતમુખીમ આપીનવક્ષોરુહાં પાણિભ્યાં મલિપૂર્ણરત્નચષકં રક્તોત્ફलं વિભ્રતિં સૌમ્યાં રત્નઘવસ્થરક્તચરણાં ધ્યાયેત પરા અંબિકામ. ઓમ શ્રીમાત્રે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સારી એનર્જી અત્યારે પ્રાપ્ત થઈ પ્રેથી. તો થોડો પ્રેનો મિનિંગ સમજાવો. મારી હંમેશા આદત એ રહી છે કે શરૂઆત હંમેશા ગુરુના આશીર્વાદથી કરવી. જ્યારે પણ કોઈ વસ્તુની શરૂઆત કરો પહેલાં ગુરુનો આશીર્વાદ લઈ લો. તો પહેલી જે પ્રાર્થના મેં કરી એ ગુરુ વંદન હતું. બીજું, તમે જેની સાથે કામ કરો છો એ બેયની એનર્જી મેચ ખાય અને કોઈ એક સારી વસ્તુ આપણે નિર્માણ કરી શકીએ. એટલે બીજી પ્રેયર એના માટે હતી. ત્રીજી પ્રેયર હતી એ આદિપરાશક્તિમાં લલિતા ત્રિપુર સુંદરી શ્રી વિદ્યાનો ધ્યાન મંત્ર હતો. તો એનોય આપણે આરાધના કરી કે માં આપણને એ શક્તિ આપે કે આપણે આજે જે વાતચીત કરીએ એ આપણા માટે પણ અને જે લોકો આપણને સાંભળશે એના માટે પણ લાભદાયી થાય. અને જે ચોથો હતો એ કૃષ્ણનો વંદના મંત્ર હતો કે ભાઈ જ્યારે આપણે કૃષ્ણની વાત કરવાના છે, ભગવદ્ ગીતા ઉપર કંઈ વાત કરવી છે, તો કૃષ્ણનું આપણે આહ્વાન કરી લઈએ કે ભાઈ તમારી વાત કરવા જાય છે, આશીર્વાદ આપજો. તો આ આપણા વ્યુઅર્સને જ્યારે પ્રે સાંભળશે ત્યારે પણ એક એને એનર્જી ફીલ થશે. ચોક્કસ. અને આપણે તમે એક્સપ્લેન કરી તો એનો એને મિનિંગ પણ ખ્યાલ પડશે. ચોક્કસ ચોક્કસ. ભગવદ્ ગીતા અને શાસ્ત્રોની સાથે ક્યારે જોડાયા અને આપની જર્ની શું હતી? મારી જર્નીની શરૂઆત છે એ 2.5 વર્ષની ઉંમરથી એકચ્યુઅલી થઈ. મારા દાદાજીનો એમાં સૌથી મોટો રોલ. દાદાજી મને 2.5 વર્ષનો હું હતો ત્યારથી પોતાના ખોળામાં બેસાડી ભગવદ્ ગીતાના શ્લોક વાંચવા, રામાયણ મહાભારતની કથાઓ કરવી, પૂજા કરવી, મને શીખવાડવું બધી વસ્તુઓ કે શું છે આપણો ધર્મ, શું છે ભગવાન, શું છે આપણે શું કામ પ્રાર્થના કરવી જોઈએ, શું કામ પૂજા કરવી જોઈએ, આ બધું શીખવાડતા. અને એમનું ઇન્સિસ્ટ હતું કે મારે ગીતા, જે ભગવદ્ ગીતા આપણી છે એ શીખવી જોઈએ. તો 5 વર્ષની ઉંમર સુધીમાં મેં આખી ભગવદ્ ગીતા મોઢે કરી લીધી હતી. એના પછી 16 વર્ષની ઉંમરે જ્યારે મારા પહેલા ગુરુ જે રાજર્ષિ મુનિજી હતા એમને મને શક્તિપાતની દીક્ષા આપી, એમના પછી એમનું પણ મને ગાઈડન્સ એ જ હતું કે તારે ભગવદ્ ગીતા ઉપર સ્ટડી કરવું જોઈએ. જીવનમાં એવો સમય પણ આવ્યો કે મેં સિરિયસલી કેટલીક વસ્તુઓ ન લીધી. એક યુવાની કાળ આવે જ્યારે આપણે ધર્મથી થોડા અલગ વયા જાય, આધ્યાત્મથી દૂર વયા જાય, ત્યારે પણ જ્યારે આપણે મુશ્કેલીનો મને થોડો સમય આવ્યો ત્યારે મારા ફાધરે મારા હાથમાં ગીતા આપી હતી.
કે તને તારા દરેક પ્રશ્નોના જવાબ આ બુકમાં મળી જશે. એટલે એમાં મેં વાંચવાનું શરૂ કર્યું. પહેલાં તો મેં સિરિયસલી લીધેલું નહોતું, પણ પછી વાંચવાનું શરૂ કર્યું. અને જ્યારે વાંચવાનું શરૂ કર્યું તો ધીરે ધીરે મને એમાં જવાબો મળતા ગયા. અને પછી મારો ફિલ્ડ ને મારા લાઈફની દિશા એ થઈ કે મારે જો લોકોને હેલ્પ આઉટ કરવું હોય, ઘણા પ્રશ્નો આપણા જીવનમાં છે, ઘણી બધી વસ્તુઓ આપણા જીવનમાં છે, અને લોકોને એના જો સોલ્યુશન જોતા હોય, અને જો આ બુકમાં સોલ્યુશન હોય તો મારે એના માટે કંઈક કામ કરવું જોઈએ. એટલા માટે પછી આવાહન ગુરુકુલ અને આવાહન કન્સલ્ટન્સીને મેં ડેવલપ કરી. અને એની અંદર અલગ અલગ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે, અલગ અલગ વર્કશોપ્સ છે, ભગવદ્ ગીતા ઉપર, ઉપનિષદો ઉપર એ ડિઝાઇન કર્યા. અને પ્લસ સાધનાનો માર્ગ ચાલુ છે મારો. જેમ તમે મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ઓમ સ્વામીજી છે, શ્રી એમ છે, એમને આશીર્વાદથી ને એમની દિશાથી આ માર્ગ ચાલુ છે. પણ 2.5 વર્ષથી જર્ની શરૂ થઈ હતી, હજી ચાલુ જ છે. વાહ, ખૂબ સરસ. આપણા શાસ્ત્રોમાં ઘણા બધા શાસ્ત્રો છે, અને એની સાથે તમે ઉપનિષદની પણ વાત કરી. તો એવું સાંભળ્યું હોય કે ઉપનિષદ અને એક ગીતા એક કનેક્ટેડ છે. તો ગીતા શા માટે, અને ઉપનિષદ અને ગીતાનો ડિફરન્સ શું છે? ભગવદ્ ગીતા એકચ્યુઅલી ઉપનિષદ જ છે. ઓકે. ઉપનિષદ એટલે વેદો છે. વેદોના જે આપણે ટીચિંગ્સ કહીએ કે વેદો આપણને જે શીખવાડે છે, 4 વેદ છે, પણ વેદોની અંદર પણ કેટેગરીઝ છે, પ્રકારો. એટલે ખાલી શ્લોક અને ભક્તિભાવવાળા જે હોય એને સંહિતાઓ તમે કહીએ. આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો સંહિતા. એટલે પૂજા અર્ચના આરાધના જે કરો એ શ્લોક છે એ સંહિતાઓમાં આવે. એના પછી આવે બ્રહ્મણ. બ્રહ્મણ એટલે જેમાં કર્મકાંડ, રિચ્યુઅલ્સ લખેલી છે કે તમે કેવી રીતે પૂજા પાઠને કરી શકો. એની આખી મેથેડોલોજી જે લખી છે એ બ્રહ્મણ. આપણા મોટાભાગની રિચ્યુઅલ્સ છે એ શતપથ બ્રહ્મણ કરીને ગ્રંથ છે, એમાંથી આવેલી છે. ત્રીજું આવે અરણ્યક. અરણ્યક એટલે જંગલની અંદર ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ થયો હોય, અથવા બે મિત્રો વચ્ચે સંવાદ થયો હોય, ખુલ્લા એરિયામાં ખુલ્લા મનથી જે સંવાદ થયો હોય એ અરણ્યક. અને છેલ્લે આવે ઉપનિષદ. ઉપનિષદ 3 શબ્દનો બનેલો છે, ઉપ, ની અને શદ. નજીક બેસવું ગુરુની, ગુરુથી નીચે બેસવું, સરેન્ડર કરવું, અને ગુરુ સાથે સંવાદ કરવો. શિષ્ય પ્રશ્ન પૂછે છે, ગુરુ જવાબ દે છે. આ જે ફોર્મેટ છે એ ફોર્મેટને ઉપનિષદ કહેવાય. તો ભગવદ્ ગીતા છે એ ઉપનિષદમાં આવે છે, કારણ કે અર્જુન છે એ કૃષ્ણની નજીક છે, કૃષ્ણની પાસે નીચે બેસી સરેન્ડર કરી પ્રશ્ન પૂછે છે, અને કૃષ્ણ જવાબ આપે છે. એટલે આ જે ફોર્મેટ છે એ ઉપનિષદ છે. એટલે ભગવદ્ ગીતા ઉપનિષદ છે. કેટલા ઉપનિષદ છે, કેટલા લોકોને ખબર છે, અને ગીતા શા માટે? ઉપનિષદો 108 ઉપનિષદો છે. ઓકે. આમ તો ઘણા બધા છે, પણ 108 આપણે કહીએ ને ઓથોરાઇઝ કરેલા છે. આપણા ધર્મનું કયો, આપણા દેશનું કયો, ક્યાંક આપણી સંસ્કૃતિનું દુર્ભાગ્ય કયો કે આમાંથી ઘણા બધા ઉપનિષદો ખોવાઈ ગયા છે. હવે છે જ નહીં આપણી પાસે. અત્યારના સમયે 11 ઉપનિષદો આપણી પાસે ઇન્ટેક્ટ ટોટલી અવેલેબલ છે, કારણ કે એ 11 ઉપનિષદો આદિ શંકરાચાર્યએ એને રિવાઇવ કરેલા, એના ઉપર કોમેન્ટ્રીઝ લખી છે, એના ઉપર એમને કામ કરેલું છે. એટલે 11 ઉપનિષદો છે એ બહુ જ પ્રચલિત છે. પણ આમ 108 ઉપનિષદો છે, જેમાંથી ઘણા બધા હવે બિલકુલ અવેલેબલ નથી. ભગવદ્ ગીતા શું કામ? 108 ઉપનિષદ, 4 વેદ, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ધર્મશાસ્ત્રો અને દરેક જગ્યાની અલગ અલગ કથાઓ. આમાંથી તમે જો જીવનને સમજવા જાઓ તો તમારું આખું જીવન વયું જાય, પણ તમે સમજી ન શકો, કેમ કે એટલું બધું છે. તો આનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન ભગવદ્ ગીતા છે. અને એનો જવાબ આપ્યો છે વેદ વ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, જેમને પોતે મહાભારતની રચના કરી. અને ભગવદ્ ગીતા મહાભારતનો જ ભાગ છે. તો એમને ભગવદ્ ગીતા વિશે કહેલું છે, સર્વે ઉપનિષદો ગાઓ, દુગ્ધા ગોપાલ નંદના, પાર્થો વત્સ સુધીર ભુક્તો, ગીતા અમૃતમ મત. સર્વે ઉપનિષદો ગાઓ. બધા ઉપનિષદો છે ને એને ગાય માની લ્યો. દુગ્ધા ગોપાલ નંદના, એનો જે ગ્વાલો છે એ કૃષ્ણ. ગોવાળીઓ ને? ગોવાળિયો. ઓકે. કૃષ્ણ. પાર્થો વત્સ સુધીર ભુક્તો. પાર્થ એટલે અર્જુન,
અને મજાની વાત એ પણ છે કે પાર્થ એટલે ખાલી અર્જુન નહીં, પૃથ્વીનો પુત્ર એટલે પાર્થ. આપણે બધા પૃથ્વીના પુત્રો છે. એટલે તમે પણ પાર્થ બની શકો, હું પણ પાર્થ બની શકું, કોઈ પણ પાર્થ બની શકે. એટલે પાર્થ છે એ વાછરડું છે જે ગાયનું દૂધ લેવા માટે જાય છે, અને જે દૂધ નીકળે છે આ બધા ઉપનિષદોનો જેમાં સાર છે એ ભગવદ્ ગીતા છે. ઓકે. એટલે તમે બધા ઉપનિષદો કદાચ સ્ટડી ન કરી શકો, તમે એક ભગવદ્ ગીતાનો સ્ટડી કરો એટલે તમારા બધા ઉપનિષદોનો સાર એમાં આવી ગયો. તો આ કારણ છે કે બધા શાસ્ત્રોમાંથી ભગવદ્ ગીતા અલગ તરી આવે છે. તમે ભગવદ્ ગીતાને થોડી ડિટેલમાં સમજાવી, પછી થોડું વ્યક્તિના જીવન સાથે તમે વાત પણ કરી. તો વ્યક્તિના જીવનની અંદર છે ને ઘણીવાર એમને ઘણા પ્રશ્નો થતા હોય, એનું નિવારણ મળતું ન હોય. તો એવું ઘણીવાર સાંભળ્યું છે કે ગીતાની અંદર વ્યક્તિના કોઈ પણ પ્રશ્ન, કોઈ મૂંઝવણ, પ્રગતિ કેમ કરવી, એ બધા પ્રશ્નોના જવાબ ગીતામાં છે. તો એના વિશે થોડું જણાવો. ભગવદ્ ગીતાને છે ને હું મેન્યુઅલ ઓફ લાઈફ કહું છું. જીવનનો મેન્યુઅલ, જીવન જીવવાનો ગ્રંથ. એની પાછળનું કારણ છે, પહેલું કારણ એ છે કે ભગવદ્ ગીતાનું સ્ટ્રક્ચર. મારે હંમેશા એક વસ્તુ મારા મગજમાં ચાલતી, જ્યારે હું ભગવદ્ ગીતામાં સ્ટડી કરતો, એનો ઊંડો ઉતરતો, કે આપણી પાસે દરેક વસ્તુ કેવી રીતે યુઝ કરવી એનો મેન્યુઅલ છે. આ તમારું માઇક છે, મોબાઈલ ફોન છે, લેપટોપ છે, ટીવી તમે લ્યો, તમે ગાડી લ્યો, તમે સ્કૂટર લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, ઇવન તમે જોબ કરવા જાઓ તો એનું જોબ ડિસ્ક્રિપ્શન તમારી પાસે હોય, તમારે કામ શું કરવાનું છે, કેવી રીતે કરવાનું. પણ જીવન જીવવાનું ડિસ્ક્રિપ્શન ક્યાં? આજે મને જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, ક્યારેક મૂંઝાઈ ગયો, ક્યારેક ફેલિયરની બીક લાગી, ફેલ થઈ ગયો, ક્યારેક રિલેશનશિપમાં વાંધો આવ્યો, આના જવાબ મને ક્યાં મળશે? તો મારે એવો ગ્રંથ જોઈએ કે જે મને આના માટે ગાઈડ કરે. આ બધા જવાબો ભગવદ્ ગીતામાં છે. અત્યારે લોકો ક્યાં ગોતે છે આના જવાબ? ક્યાંય નથી ગોતતા, ગોતતા જ નથી. પહેલી વસ્તુ હું તમને કહું, આજે હું કેટલાય લોકોને જોઉં છું ને, આપણને એવું જ લાગે કે એ લોકો જવાબ જ નથી ગોતતા. કારણ શું છે? ક્યાંક આપણે છે ને આપણને એમ લાગે છે કે આપણને જવાબ મળશે જ નહીં. અને બીજું અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે એમાં શું છે? પોતાની અંદર ગોતો. કેવી રીતે? અંદર શું? આંખ બંધ કરી અંદર ઉતરો, આંખ બંધ કરું મને આખા દુનિયાના વિચાર આવી જાય, નો મેળ આવે. કેવી રીતે કરું? માઇન્ડ જ સ્ટેબલ, માઇન્ડ જ સ્ટેબલ ન હોય. તો તમારી પાસે એક મેન્યુઅલ હોવું જોઈએ. એટલે ભગવદ્ ગીતાને હું મેન્યુઅલ ઓફ લાઈફ કહું છું, જીવન જીવવાનો ગ્રંથ કહું છું. હવે એનું તમને હું કારણ કહી દઉં. સૌથી પહેલું કારણ, ભગવદ્ ગીતા જેને જ્ઞાન આપ્યું છે એ ભગવાન શ્રી કૃષ્ણ. હું એમને ભગવાન તો માનું છું, પણ મારા માટે એ એવો મિત્ર છે જેને પોતાનું જીવન બધી રીતે જીવેલું છે. તમે કૃષ્ણનું આખું જીવન જોઈ લ્યો, ભગવદ્ ગીતા વાંચતા પહેલાં તમે કૃષ્ણનું આખું જીવન જોઈ લ્યો. જીવનમાં પ્રોબ્લેમ્સ એ આવી છે, એ લડ્યા છે પ્રોબ્લેમ્સની સામે, ડિસિઝન્સ લીધા છે, રાજ્યનું નિર્માણ કર્યું છે, મથુરા છોડી દીધી અને દ્વારકા ઊભી કરી દીધી. રાજ સિંહાસન જ્યારે મળ્યું હતું મથુરાનું, તો મથુરાનું રાજ સિંહાસન છોડી દીધું. પહેલો પ્રેમ આપણે કહીએ તો રાધા, એમનો જે પ્રેમ હતો, પણ રાધા સાથે લગ્ન ન થયા. એક મિત્ર પણ છે દ્રૌપદી, સખી દ્રૌપદી તરીકે. આટલા લગ્નો થયા પણ લગ્નોના એકેયના રિસેપ્શન નથી થયા. તમે વિચાર કરો કેવી રીતે એમના બધાના લગ્ન થયા છે. પોલિટિશિયન તરીકે બધા એને માન આપે છે. એક રાષ્ટ્રની કલ્પના, સૌથી પહેલાં એક રાષ્ટ્રની કલ્પના કે આખું ભારત દેશ એક થાય અને એક રાજ્ય એક સમ્રાટના નીચે આવી જાય, એ કલ્પના એમને કરેલી. એક પોલિટિશિયન તરીકે એનામાં શું નથી? તમે જીવનનો કયો રંગ છે જે એનામાં નથી? અને આવો જીવન જીવેલો વ્યક્તિ જ્યારે તમને કોઈ જ્ઞાન આપે છે તો એ જીવનના બધા પ્રોબ્લેમ્સથી લઈને બધા જે પણ પોઈન્ટ્સ તમે કહી દો એનું નિચોડ એમાં હોય જ. એટલે સૌથી પહેલું મારું કારણ છે કૃષ્ણ, કે જેને ભગવદ્ ગીતા બોલી. બીજું છે સ્ટ્રક્ચર ભગવદ્ ગીતાનો. કેવી રીતે સ્ટ્રક્ચર છે? 3 વસ્તુઓ ભગવદ્ ગીતામાં છે: કર્મ, ભક્તિ, જ્ઞાન. કર્મ એટલે તમારે શું કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું, ક્યારે કરવું, ક્યારે ન કરવું, આ કર્મમાં આવી ગયું. ભક્તિ એટલે તમારા ઇમોશન, તમારી ભાવનાઓ. ક્યારેક સુખ આવી જાય, ક્યારેક દુઃખ આવી જાય, આનંદ આવી જાય, ગુસ્સો આવી જાય, સરેન્ડર કેમ કરવું, નીકળવું કેવી રીતે. અને જ્ઞાન એટલે સમજણ. હવે આપણે બધી પ્રોબ્લેમ્સના 3 કેટેગરીની બહાર મને દેખાડો. પરફેક્ટ છે. આ 3 કેટેગરીમાં આવી ગઈ. ત્રીજી વસ્તુ, કૃષ્ણ એવી રીતે કીધું છે, તમે 7મો અધ્યાય
જ્યારે કૃષ્ણ બોલે છે એ 7મા અધ્યાયમાં તમે વાંચશો તો કૃષ્ણએ 4 પ્રકારની કેટેગરી કીધી છે. કૃષ્ણએ એવું કીધું છે કે 4 પ્રકારના લોકો મને ભજે છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્તો એટલે જે પ્રોબ્લેમમાં હોય, મુસીબતમાં આવ્યો છે, લાઈફમાં કંઈક ગોટાળો થઈ ગયો, એ કૃષ્ણને ભજે છે, ભગવાન મને બચાવી લે. અર્થાર્થી એટલે જેને કંઈ જોઈ છે, મારે પૈસો જોઈએ છે, મારે આ જોઈએ છે, તે જોઈએ છે, તો એ અર્થાર્થી કૃષ્ણને ભજે છે. જિજ્ઞાસુ, જેને કંઈક જાણવાની ઈચ્છા છે, એ કૃષ્ણ પાસે જાય છે, મારે જાણવું છે, આ વેદોમાં આમ કેમ લખ્યું છે, ખરેખર આવું થતું હોય છે, એ જિજ્ઞાસુ. આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, જે સંત છે, સ્થિર થઈ ગયું, જેને બધી ખબર છે. આ 4 કૃષ્ણને ભજે છે. આપણી કેટેગરી જે લોકો, જેટલા માણસો દુનિયાના ગણી લ્યો, આ 4માંથી 12 હોય તો મને કહો. તો આ 3 મેઇન કારણ છે જેના લીધે હું ગીતા ને ગણું છું. કોઈ એક એવો શ્લોક અથવા તો એમાં ગીતામાં જે લખેલું હોય કે જે આ પ્રશ્નનું એમને એમાંથી નિવારણ મળી જાય? કયા પ્રશ્ન પર્ટિક્યુલરલી? કોઈ એક લાઈફનો કોમન પ્રશ્ન લઈ લઈએ આપણે, કે મારું માઇન્ડ સ્ટેબલ નથી રહેતું. ઓકે, તમને એક બહુ જ મજાનો શ્લોક કહું. 4થા અધ્યાય એ જ્ઞાન યોગ છે, જ્યાં કૃષ્ણએ જ્ઞાનની વાત કરી છે. જ્ઞાન પછી ઇમિડિયેટ 5મો અધ્યાય છે સંન્યાસ યોગ. એ સંન્યાસ યોગમાં અર્જુન કૃષ્ણને એવું પૂછે છે કે તમે કહો છો જ્ઞાન જ બધું છે ને બધું જ્ઞાન જ છે, મારે કામ જ શું કામ કરવું, હું બધું મૂકી દઉં તો? એટલે એના 3જા, 4થા, 5મા શ્લોકને તમે સ્ટડી કરો, જ્યાંથી કૃષ્ણ ભગવાન પોતે બોલવાનું શરૂ કરે છે. એ શ્લોકની અંદર કૃષ્ણ એવું કહે છે કે 2 પ્રકારના લોકો હોય. એક બધું સમજીને જીવનમાં આગળ જતા હોય, અને બીજા છે ને એ કંઈ સમજે નહીં, સરેન્ડર કરી દે. બંને પહોંચશે તો એક જ જગ્યાએ. પણ અર્જુન, હું તને એક વસ્તુ કહું છું, કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે મહત્વનો છે અને વધારે શ્રેષ્ઠ છે. કૃષ્ણ પોતે એમ કહે છે છોડવાનું નથી, ભાગવાનું નથી, તમારે ભાગ લેવાનો છે, કર્મ કરવાનો છે, તમારે જે કામ આપ્યું છે એ કરવાનું છે. તો ભાગવાની તો કૃષ્ણ વાત જ નથી કરતા. હવે અહીંયાથી જે સંન્યાસને સમજાવે છે એ આવે છે આગળ જતાં તમે જાઓ એટલે ધ્યાન યોગ, વિજ્ઞાન યોગની અંદર માઇન્ડને એક્ઝેક્ટલી કેવી રીતે સ્ટેબલ કરવું એ કૃષ્ણએ આપી દીધું છે. ધ્યાન યોગમાં કૃષ્ણે કહી દીધું અષ્ટાંગ યોગ અને ધ્યાન આ 2 રસ્તાઓ છે તમારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો. એટલું પરફેક્ટ એમને ફોર્મ્યુલા આપ્યું છે. જીવનને કંટ્રોલ કરવું છે, ઓકે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરો. તમારા જે સેન્સીસ છે, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એને કંટ્રોલ કરો. ઇન્ફોર્મેશન જ્યાંથી આવે છે ને ઇન્ફોર્મેશન જ્યાંથી જાય છે બહાર, એને કંટ્રોલ કરો. કેવી રીતે? અષ્ટાંગ યોગ અને ધ્યાન. એ કરશો તો શું થશે? બેલેન્સ થઈ જશે. બેલેન્સ થશે તો શું થશે? તમે સત્યને જોઈ શકશો. જોઈ શકશો તો શું થશે? તમારે જે કરવાનું છે એ તમે કરી શકશો. વાત પતી ગઈ. હજુ એક વધારે, અત્યારે છે ને કોઈ પણને લાઈફમાં ગ્રોથ કરવો હોય છે, આગળ વધવું હોય છે, ઇનોવેશન તરફ જવું હોય, તો એ ક્યાં છે ગીતામાં? ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ બોલવાનું શરૂ કર્યું. 1લા અધ્યાયમાં કૃષ્ણ નથી બોલ્યા. શરૂઆત એવી છે કે અર્જુન છે એ એમ કહે છે કે હું યુદ્ધ નહીં લડું. મારા પોતાના પરિવારના લોકો છે, મારા પોતાના માણસો છે, એના ઉપર હું યુદ્ધ કેવી રીતે કરું? એની સાથે લડી અને મારી અને એનું મેળવું તો એ શું કામનું? એટલે પ્રોગ્રેસ અટકાવવાની વાત આવી. અને કૃષ્ણ જ્યારે બોલવાનું શરૂ કરે છે, નોર્મલી બધા સલાહ શું આપે? કેવી સલાહ આપે? સલાહ એવી આપે કે ભાઈ તું યુદ્ધ કરવા માંડ, તું નબળો ન પર, આ તો લડવું જ પડે, આપણે યુદ્ધના મેદાનમાં ઊભા છીએ, અને તું મૂકી દઈશ તો સામેવાળો થોડો મૂકી દેવાનો છે. આવી જ સલાહ આપે. એની જગ્યાએ કૃષ્ણએ જ્યારે વાત શરૂ કરી, કૃષ્ણએ આત્માથી વાત શરૂ કરી કે આત્મા મરતી નથી. નૈનમ છેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતાપો ન શોષ્યતિ મારુત. પહેલાં આત્માથી શરૂ કર્યું કે આત્મા મરતી નથી, આત્માને કાપી નથી શકતું, આત્માને આગ બાળી નથી શકતી, પાણી ભીંજવી નથી શકતું, પવન સૂકવી નથી શકતું, આત્મા અમર છે. કર્મની વાત કરે તો કર્મનિર્વાધિકાર રસ્તે મા ફલેશું કદાચ. એટલે આપણે ગોટાળે ચડી જાય કે કૃષ્ણ કેવા શું ઈચ્છે છે. પણ એમને બહુ સરસ ફોર્મ્યુલા આપી છે. કૃષ્ણએ શું ફોર્મ્યુલા આપી છે કે તમારે લાઈફમાં કાંઈ પણ અચીવ કરવું છે
તો એના માટે તમારે કામ કરવું પડશે. તમે કામ કરશો, એ કામની પાછળ કોઈક તમારો ભાવ હશે કે તમારા આ ભાવથી હું કામ કરું છું, મારે પૈસાની બહુ જ જરૂર છે એટલે હું કરું છું, મારું સપનું છે એટલે હું કરું, મને મજા આવે છે એટલે હું કરું. તમારો ભાવ અલગ હોઈ શકે, પણ ભાવથી તમે કામ કરશો. જેવો ભાવ એવી ભક્તિ, મતલબ ભાવ એવું કામ. જેવો તમારું અંદર ઇમોશન હશે એવું કામ કરશો. એ ભાવ ક્યાંથી આવ્યો? તો તમારા વિચારોથી આવ્યો. તમારા વિચારો ક્યાંથી આવ્યા? વૃત્તિથી આવ્યા. તો તમારા જીવનમાં કંઈ પણ બદલવું છે, કાંઈ અચીવ કરવું છે, વૃત્તિ બદલી નાખો. તમારી વૃત્તિ બદલાઈ ગઈ એટલે તમારા લાઈફ આખી ચેન્જ થઈ જાય. વૃત્તિ કેમ ચેન્જ કરવી? તો એ આત્મા પાસે જવું પડે. એટલા માટે એમને આત્માથી શરૂઆત કરી કે જે લીડર છે, રથનો માલિક છે એ આત્મા છે, સારથી છે એ વૃત્તિ છે, લગામ જે છે એ મન છે, અને ઇન્દ્રિયો છે એ ઘોડા છે. તમારે ઘોડાને દિશા દેવી છે, માલિક બની જાઓ. માલિક ખાલી કહેશે, એફર્ટલેસ, પોતે કરવાનું નથી. વૃત્તિને ચેન્જ કરી નાખો, વૃત્તિ ઓટોમેટિકલી કામ કરશે. એટલે એમને આ જે એચિવિંગની ફોર્મ્યુલા આપી છે, એમને બેઝિક ફોર્મ્યુલા આપી દીધી છે કે તમારા લાઈફ આખું ચાલે છે કઈ સિસ્ટમ ઉપર? વૃત્તિ ઉપર. આપણે જો બધું ઓટોમેટિક થાય છે, પ્રેમ થઈ જાય, ગુસ્સો આવી જાય, નફરત થઈ જાય, ઈર્ષા થઈ જાય, બધું થઈ જાય છે. થાય કેવી રીતે છે? ક્યાંથી આવ્યું? વૃત્તિથી આવ્યું. જેવી વૃત્તિ એવું જીવન. તમારે કાંઈ પણ અચીવ કરવું છે, આપણે કહીએ ને મોબાઈલની અંદર તમે ટેન્શન જ નથી લેવું, મારો ડેટાય બરાબર ચાલે, મને ફોને બરાબર આવે. સારામાં સારી કંપનીનું સિમ કાર્ડ નાખી દો, પછી મોબાઈલ ગમે એ હશે. કૃષ્ણ સિમ કાર્ડ ચેન્જ કરવાની વાત કરે છે કે તમારો સિમ કાર્ડ હશે ને પછી તમારા હાથમાં દુનિયા છે. તો એમને મોટામાં મોટી અચીવિંગની ફોર્મ્યુલા મારા મત મુજબ જે હું જાણું છું, ઇટ ઇઝ વૃત્તિ. એમને ચેન્જ કરવાનું કીધું છે. વૃત્તિ અને ગુણને શું કનેક્શન? અને વૃત્તિ કે ગુણ કોઈ ચેન્જ કરી શકે ખરા? વૃત્તિને ફોર્મ્યુલામાં હું નાખી દઉં. વૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ગુણ પ્લસ ચેતના. હવે ચેતના એટલે શું એ પણ શોર્ટમાં તમને સમજાવી દઉં. નદી વહેતી હોય, એ નદીને તમે બ્રહ્મ ગણી લો. વહેતી નદી છે એ બ્રહ્મ છે. એ નદી પર તમે ડેમ બાંધી દો એટલે પાણીને રોકી લ્યો છો. એ ડેમ બાંધો એ આત્મા. હવે એ પાણીને તમે તમારા પાણીના ટાંકામાં ચડાવો છો, તો એને યુઝ કરવા માટે તમે એ પાણી યુઝ કરો છો ને, એટલા બધા પાણીમાંથી ટાંકામાં જેટલું છે એ જ તમે યુઝ કરવાના છો. એ તમારી ચેતના. હવે એ પાણી તમારા સુધી યુઝ કરવા માટે કેવી રીતે આવશે? પાઇપથી આવશે. એ પાઇપ છે અલગ અલગ, એ ગુણ, સત્વ, રજસ, તમસ. તો જ્યારે આ ચેતના અને ગુણ બે ભેગા થાય એટલે કેવી ચેતના છે? એટલે સારી ચેતના છે, કોન્ફિડન્સ સાથે છો, ખુલીને જીવો છો, કે મરી ગયેલા છો, ધીમા છો, થાકેલા છો, એ ચેતના પ્લસ ગુણ એ ભેગો થયો એટલે તમારી વૃત્તિ બની. અને હવે બીજો તમારો જે ક્વેશ્ચન હતો કે બદલી શકાય, ચોક્કસ બદલી શકાય. એક આપણે છે ને બહુ જાણીતો શબ્દ છે કે પ્રાણ છે ને એની સાથે જ પ્રકૃતિ જાય. ગુણ છે ને 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. દરેક વ્યક્તિની અંદર એ સંત મહાત્મા હોય કે ડાકુ હોય, તમારા મારા જેવો સામાન્ય માણસ હોય, બિઝનેસમેન હોય, કોઈ પણ હોય, દરેકની અંદર આ 3 ગુણ છે. કોઈ પણ એવો નથી કે જેની પાસે આ એક પણ ગુણ ન હોય. 3 ગુણ છે. 3 ગુણ જરૂરી છે. તમે ગાડી ચલાવતા હોય, ફૂલ સ્પીડે તમારે ગાડી ચલાવી છે, તમારી ગાડીમાં સૌથી પહેલાં બ્રેક જોઈ. તમસ છે એ બ્રેક છે, સત્વ છે એ બેલેન્સ કરે છે, અને રજસ છે એ લીવર છે. હવે લીવરને એ ખબર ન પડે કે બ્રેક ક્યારે લગાવવાની, બ્રેકને એ ન ખબર પડે કે લીવર ક્યારે દેવાનો છે. એના માટે ડ્રાઈવર જોઈએ, ડ્રાઈવર સત્વ છે. એટલે 3 ગુણ જરૂરી છે. આ 3માંથી કોઈ એક ગુણ છે ને એ ડોમિનેટ કરતો હોય, બાકીના 2 ગુણને દબાવી આમ લીડ કરતો હોય હું, બાકીના એને ફોલો. આપણે જૂના મૂવીમાં ન આવતું સેક્રેટરી ફોલો મી, એટલે એ જે માલિક છે એ એક ગુણ બને ને બાકીના 2 ગુણ એને ફોલો કરે. જે પ્રમુખ ગુણ બને એ તમારી પ્રકૃતિ બને. એ પ્રકૃતિ શું છે? ગુણ છે. કૃષ્ણ કહે છે મારી ત્રિગુણ રૂપી પ્રકૃતિ છે.
અને એમને ફોર્મ્યુલા આપી છે કે અષ્ટભૌતિક શક્તિઓ, 8 મારી ભૌતિક તાકાતો. 8 તાકાતો એટલે શું? 5 ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, 8 વસ્તુ. એ 3 ગુણ સાથે રિએક્ટ કરે એટલે બધું અસ્તિત્વમાં આવે છે. ગુણને કેવી રીતે બદલવા? બદલે કે નહીં? બિલકુલ બદલે. શ્રદ્ધા યોગ 17મો અધ્યાય કૃષ્ણ એમાં કહે છે કે ગુણને બદલવાના 4 રસ્તા છે. સૌથી પહેલું યજ્ઞ. યજ્ઞ એટલે આપણે હવન કરીએ છીએ એ યજ્ઞ નથી. મારી એની સમજ અલગ છે થોડી. યજ્ઞ એટલે શું? તમે સ્વાહા કરો છો ને તમને તથાસ્તુ મળે છે, એટલે એક્સચેન્જ છે. તમે આખો દિવસ રોજે રોજ કઈ કઈ વસ્તુ એક્સચેન્જ કરો છો, કોની સાથે વાતો કરો છો, ક્યાં ધંધો કરો છો, કેવી સિરિયલો જોવો છો, કેવા ગીતો સાંભળો છો, શું તમે એક્સચેન્જ કરો છો, આ તમારો યજ્ઞ થઈ ગયો. એટલે રોજની તમારી એક્ટિવિટી છે એ તમારા ગુણને અફેક્ટ કરે છે. બીજું આવે તપસ્યા. તપસ્યા એટલે કોન્સ્ટન્ટલી તમે એક વસ્તુ કઈ કરે રાખો છો. તમે રોજ ખોટું બોલો, રોજ ખોટું બોલો, રોજ ખોટું બોલો ને તો પછી તમારે ખોટું બોલવાનું એફર્ટ ન કરવો પડે, તમારે ખોટું બોલાઈ જાય. તમારી તપસ્યા છે ખોટું બોલવું. તમે રોજ પોડકાસ્ટ કરતા હો તો પછી તમારે પોડકાસ્ટ કરવું એટલે તમારા માટે કોઈ ટાસ્ક ન થાય. તમે આવીને ઓટોમેટિકલી વસ્તુ તમારી સાઈડ થઈ, એ તમારી તપસ્યા છે. તો તમે રોજ જે વસ્તુ કન્સિસ્ટન્ટલી કરો છો એ તમારા ગુણને અફેક્ટ કરે છે. ત્રીજું તમારું ભોજન. તમે શું જમો છો એ તમારા ગુણને બહુ સારી રીતે અફેક્ટ કરે છે. તમે સાત્વિક ભોજન લ્યો છો, રાજસિક લ્યો છો, તામસિક લ્યો છો, એ તમને અસર કરશે. અને ચોથું છે દાન. દાન એટલે એવું નહીં કે તમે આપણા પહેરેલા કપડાં હોય એ આપણે કહી દઈએ ભાઈ આ હું દાનમાં દઈ દઈશ, એવું નહીં. જે તમે લેટ ગો કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ એ દાન કહેવાય. તમારી પાસે સારામાં સારી વસ્તુ હોય, તમને બહુ ગમતી હોય પણ તમારી દાનમાં દેવી પર 1 સેકન્ડમાં તમે દઈ શકો, એ જો તમારામાં વૃત્તિ ડેવલપ થાય, એ તમારામાં ટેન્ડન્સી આવે તો એ તમારા ગુણને અફેક્ટ કરે. તો આ 4 વસ્તુઓ છે, યજ્ઞ, તપસ્યા, દાન અને ભોજન. આ 4 વસ્તુઓ છે જે ગુણને બદલી શકે, અને ગુણ બદલે તો પ્રકૃતિ બદલાઈ જાય. જીવનના અલગ અલગ એરિયા માટેના તમે મોડેલ બનાવ્યા છે તમારા આહવાન કન્સલ્ટન્સી અને ગુરુકુલના સિલેબસમાં, તો એના વિશે થોડું જણાવો. ઓકે, ભગવદ્ ગીતાની અંદર બધી વસ્તુઓ છે, પણ આપણા જેમ એરિયા અલગ અલગ હોય જીવનના, અને દરેક એરિયામાં તમારે અલગ અલગ શ્લોકથી જવું હોય તો એને તમે કેવી રીતે મિક્સ કરી શકો એ રીતે મેં મોડલ નક્કી કર્યા છે. ફોર એક્ઝામ્પલ, 4થા અધ્યાયનો 11મો અને 12મો શ્લોક છે. એમાં કૃષ્ણ એવી રીતે કહે છે કે જે મને જે રૂપમાં ભજે છે, એ યથા મામ પ્રપદ્યંતે, જે મને જે રૂપમાં ભજે છે એને હું એ રીતે વળ આપું છું. જે પૈસામાં માગશે હું એને એ આપીશ, જે મને આનંદ માગશે હું એને આનંદ આપીશ, જે મને જે રૂપમાં ભજે છે હું એને આપું છું. આ વસ્તુ થઈ ગઈ મેનિફેસ્ટેશન. આપણે જે આજકાલ લો ઓફ અટ્રેક્શનની વાત કહીએ છીએ કે જીવનમાં કંઈ પણ જોતું હોય તો એનું મોડલ કેવી રીતે બને, તો મેં સિમ્પલ મોડલ બનાવ્યું છે. કૃષ્ણએ 2 વસ્તુઓ કીધી છે. એક 11-12 મેં તમને કીધું શ્લોક, 4થા અધ્યાયનો 11મો અને 12મો શ્લોક છે જેમાં કૃષ્ણએ એ વસ્તુની વાત કરી છે. એ લિનિયર મેનિફેસ્ટેશન છે. મારે કંઈક જોઈ છે, હું એની ઈચ્છા કરું, એના વિશે હું કામ કરું, મને એ મળી જશે. આ લિનિયર મેનિફેસ્ટેશન થયું. પણ એમાં જ કૃષ્ણ, તમે 18મો શ્લોક, 18મા અધ્યાયનો 78મો શ્લોક, સૌથી છેલ્લો શ્લોક ગીતાનો, જે સંજય બોલે છે. અને સંજય એમ કહે છે કે જ્યાં કૃષ્ણ હશે, જ્યાં અર્જુન હશે, ત્યાં શ્રી, વિદ્યા, પ્રસિદ્ધિ, ઐશ્વર્ય, વિજય આ બધું હશે. તો આ 2 શ્લોકને કમ્બાઈન કરો ને તો 2 મોડલ બને. એક થાય લિનિયર મેનિફેસ્ટેશન, બીજું થાય ક્વોન્ટમ મેનિફેસ્ટેશન. તો ક્વોન્ટમ મેનિફેસ્ટેશન એટલે શું અને લિનિયર મેનિફેસ્ટેશન? લિનિયર મેનિફેસ્ટેશનમાં તમારે 5 લાખ રૂપિયા જોઈ છે, તમે 5 લાખ માટે મહેનત કરો, તમને 5 લાખ મળી જાય, એ લિનિયર મેનિફેસ્ટેશન થઈ ગયું. મારે 5 લાખ રૂપિયા જોઈ છે, હું 50 લાખની કંપની ઊભી કરું, મારી સાથે બીજા 10 જણા એમાં કામ કરે, એ 10 જણાને પૈસા મળે અને એમાંથી મારા 5 લાખ આવતા જ રહે, એ ક્વોન્ટમ મેનિફેસ્ટેશન. તો આનું એક અલગ મેં મોડલ બનાવ્યું છે. એવી રીતે તમે લીડરશિપ અને મેનેજમેન્ટમાં જાઓ તો લીડરશિપ અને મેનેજમેન્ટમાં મેં અલગ મોડલ બનાવ્યું છે કે કૃષ્ણ છે, રામ છે, આ 2 વિષ્ણુ ભગવાનના અવતારો છે.
એવી રીતે પરશુરામ છે એ એક વિષ્ણુ ભગવાનના અવતાર છે, બુદ્ધ છે એ છે, અને કલ્કી એ છે. તો આમાંથી તમે કેવી રીતે શીખી શકો કે ભાઈ જીવન છે, જીવનમાં સૌથી પહેલાં પરશુરામની જેમ મહેનત કરો, પછી રામની જેમ એક સિસ્ટમ બનાવો, પછી કૃષ્ણની જેમ એ સિસ્ટમથી ઉપર જઈને પોતાને મુક્ત કરો, અને પછી કાં તો બુદ્ધની જેમ નીકળી જાઓ, કાં પછી કલ્કીની જેમ તમારું જ બનાવેલું છે એ બધું ડિસ્ટ્રોય કરી નાખો. તો આ અલગ અલગ મોડલ્સથી લોકોને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમારા જીવનનો જે પ્રોબ્લેમ છે એને તમે આ મોડલમાં કેવી રીતે યુઝ કરી શકો. એવી રીતે ચેતનાનું અલગ મોડલ છે કે તમારી ચેતના કયા લેવલ ઉપર છે. મેં હમણાં જ તમને વાત કરી કે ચેતના અને ગુણ ભેગા થાય તો વૃત્તિ બને, પણ ચેતનાનું લેવલ કેમ ખબર પડે કે તમે પ્યોર તમસમાં છો કે રજસ તમસનું મિક્સચર છે, પ્યોર રજસમાં છો કે રજસ સત્વનું મિક્સચર છે કે પ્યોર સત્વ છે, કેવી રીતે ખબર પડે? તો એનું અલગ મોડલ મેં ડિઝાઇન કર્યું છે કે તમે કેટલાક પ્રશ્નોના જવાબ આપો તો તમને ઓટોમેટિકલી સમજાઈ જાય કે હા મારું લેવલ આ છે. એટલે સાયકોલોજી અને સ્પિરિચ્યુઅલિટીને મેં અહીંયા કમ્બાઈન કર્યા છે જેથી આ મોડલનું ડિઝાઇનિંગ થઈ શકે. અને વર્કિંગ ડેઝ હોય અથવા કોઈ કંપની છે, કોઈ કોર્પોરેટ્સ છે, એનામાં પણ આ ઘણું ઇઝી થઈ જાય છે. થઈ જાય છે. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારા બહુ જ સારા મિત્ર, ભાઈ જેવા જેને ગણી શકો એવા નીરવભાઈ સોની છે, એમનું ડીવી ઇન્કોર્પોરેશન કરીને કંપની છે. એ મારા ઘણા સારા ફ્રેન્ડ. અચ્છા, અરે વાહ. એમનો જે કંપની જે છે એનું કન્સલ્ટેશન મારી પાસે છે, આમાં આવાહન કન્સલ્ટન્સીની અંદર. નીરવભાઈ પોતે કૃષ્ણના બહુ મોટા ભક્ત છે અને વૈષ્ણવ સંપ્રદાયથી છે, એટલે એ જય શ્રી કૃષ્ણ એમના માટે બહુ જ છે. એમને મને જ્યારે મહિલા અને અમારે વાતો થઈ ભગવદ્ ગીતા ઉપર આ બધા ઉપર, એટલે એમની કંપનીની જે સિસ્ટમ બનાવવાની હતી, એસઓપીને બધું ડેવલપ કરવાનું હતું, મને એમને કીધું મને કે બાપુ મારે એવી રીતે સિસ્ટમ બનાવવી છે કે ગીતામાં જે સિદ્ધાંતો છે ને એ સિસ્ટમમાં આવી જવા જોઈએ, જેથી મારા કંપનીમાં કામ કરતો દરેક વ્યક્તિ ગીતા ઉપરથી જે જીવનના સિદ્ધાંતો છે એને ફોલો કરે. તો અત્યારે એમની સિસ્ટમ જે બને છે એને ઓટોમેશનમાં એવી રીતે અમે નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભગવદ્ ગીતા પ્રમાણે એ ચાલે અને બધા લોકોને એનો ભાગ મળે. અને એમને એમ પોતાનો ગોલ એવી રીતે, તમને બહુ ઓછા લોકો મળશે માલિકો જે કંપનીના, જે એવું વિચારે કે મારી કંપની તો આટલા કરોડ કમાવી જોઈએ પણ મારા દરેક એમ્પ્લોયને પોતાના ઘરના ઘર થવા જોઈએ. બધાનું વિચાર ક્વોન્ટમ મેનિફેસ્ટેશન. હવે ક્વોન્ટમ મેનિફેસ્ટેશન માટે સિસ્ટમ કેમ બનાવવાની? તો તમારા કર્મના સિદ્ધાંતોને મિક્સ કરો અને એમાં જ્ઞાન અને ભક્તિને જોડી નાખો, અને એ પ્રમાણેનું તમે ચેતનાનું લેવલ સેટ કરીને કેવી રીતે તમે સિસ્ટમ બનાવી શકો એનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈ એક એક્ઝામ્પલ ગીતામાંથી મેનિફેસ્ટેશન કરવું હોય તો કેવી રીતે કરવું બહુ લાંબુ છે, પણ પ્રેક્ટિકલ વસ્તુઓ તમને કહીશ. કોઈ પણ વસ્તુ અચીવ કરવી હોય લાઈફમાં, બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બોડી અને માઇન્ડ. બોડીને સૌથી પહેલાં સાચવો, કેમ કે બોડી બરાબર નહીં હોય તમારા વિચારો, તમારા ગોલ, તમારું વિઝન, તમારી વૃત્તિઓ સેટ નહીં થઈ શકે. બોડીનું બહુ જ ધ્યાન રાખો. ખાવા પીવાનું, આપણે જે ગુણોની વાત કરી તો ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવાનું. મનને કંટ્રોલ કરવા માટે પ્રાણાયામ, ધ્યાન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધાને નથી આવડતું. સિમ્પલ પ્રાણાયામ ટેકનિક છે, તમે યુટ્યુબમાં તમને આરામથી મળી જશે. સવારે 16, સાંજે 16 એટલું કરો તો બી ઘણું છે. ધ્યાન તમારાથી નથી થતું, કોઈ વસ્તુની જરૂર નથી. એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ, સામે કોઈ એક પોઈન્ટ નક્કી કરી લ્યો, એ પોઈન્ટ ઉપર સ્થિર થઈને ખાલી જોઈ રાખો. આનાથી બધું કંઈ જ કરવાની જરૂર નથી તમારે. બોડી અને માઇન્ડને સાચવો, આ પહેલો સ્ટેપ. નંબર 2, જ્યારે તમે તમારું વિઝન, તમારો ગોલ નક્કી કરો છો કે મારે આ વસ્તુ મેળવવી છે મારી લાઈફની અંદર, તો 2 પ્રશ્ન પૂછો. સૌથી પહેલો, આની પાછળનો ભાવ શું છે? તમારે કોઈ વસ્તુ જોઈ છે, શું કામ જોઈ છે? એ ભાવ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું કર્મ તમારા ભાવ ઉપરથી નક્કી થાય છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન એ કરો કે મારે આ શું કામ જોઈએ છે. રીઝન વેલિડ હોવું જોઈએ, રીઝન સ્ટ્રોંગ હોવું જોઈએ. જો કારણ વેલિડ અને સ્ટ્રોંગ નહીં હોય તો તમારો કર્મ છે એ તમને ગોટાળે ચડાવી દેશે. નંબર 2, એ પ્રશ્ન કરો કે આ તમારી નીડ છે કે આ વોન્ટ છે. નીડ એટલે શું? મારે મારું જીવન જીવવા માટે 1 કરોડ રૂપિયાની જરૂર છે, તો 1 કરોડ રૂપિયા એ મારી નીડ થઈ, પણ 1 કરોડની ઉપર જેટલી વસ્તુઓ હું કમાઉં છું ને એ મારી વોન્ટ થઈ ગઈ.
તો 1 કરોડ સુધી મારે પોતાનું ધ્યાન રાખવાનું છે, મારા માટે મારે કામ કરવાનું છે, મારા પરિવાર માટે મારે કામ કરવાનું છે, કેમ કે એ મારી નીડ છે. પણ જે મુમેન્ટે નીડ ફૂલફિલ થઈ ગઈ હોય એટલે તમારે બધા માટે કામ કરવાનું શરૂ કરી દેવાનું, સમાજ માટે તમારો ગ્રોથ વધારતો જવાનો, એટલે તમારા લીધે બીજા બી કમાય. એ વોન્ટ થઈ ગઈ. એટલે બીજો પ્રશ્ન એ પૂછવાનો છે કે મારું આ છે એ નીડ છે કે વોન્ટ. પહેલાં બોડી માઇન્ડ, પછી આ 2 પ્રશ્ન કે શું કામ કરો છો અને નીડ અને વોન્ટ. ત્રીજો સ્ટેપ, જ્યારે પણ તમે વિઝનને ગોલ સેટ કરવામાં શરૂ કરો અને તમે તમારી વસ્તુઓ ઉપર કામ કરવાની શરૂ કરો, એટલે ઈગો હટાવી દો, પોતાને સેન્ટરમાંથી હટાવી દો. આ વસ્તુ હું જે ઈચ્છું છું એ બધાને કેવી રીતે ઉપયોગી થઈ શકે. કોઈ પણ વ્યક્તિ બંગલો એવો ન બનાવવા ઈચ્છે કે જેમાં એકલો રહેતો હોય, ગાડી એવી ન ઈચ્છે કે જેમાં એકલો ફરે. બધાને ઇન્વોલ્વ કરવાની વાત હોય તો પહેલાં બધાને ઇન્વોલ્વ કરો, પોતાને એમાં સાઈડ કરી દો, ઈગો હટાવી દો. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમારા મનમાં મૂંઝારો આવશે, ક્યારેક બીક લાગશે, ક્યારેક ગુસ્સો આવી જશે, ફ્રસ્ટ્રેશન થશે. એના માટે આપણા યોગશાસ્ત્રોની અંદર એક બહુ જ સરસ પ્રોસેસ લખી છે જેને કહેવાય છે વાસના દહન. વાસના દહન એટલે તમારી અંદર ઘણા વખતથી ઘણી બધી વસ્તુઓ ભરાયેલી પડી હોય. પેન લ્યો, પેપર લ્યો, રોજ બેસો અને લખવાનું શરૂ કરો. મનમાં જેટલો કચરો આવે એ કચરાને ઠલવતા જાઓ, પોતાને ખાલી કરતા જાઓ. જેવી ભાષામાં આવે, જેવા વિચારો આવે, એક્ઝેક્ટલી એ ભાષામાં, આપણે મેન્ટલ વોમિટિંગ કહી શકો, મનની ઉલટી, બધો કચરો બહાર ફેંકી દો અને એ પેપરને સળગાવી નાખો. જેટલું વધારે તમે એ કરશો એટલું મન લાઇટ થશે અને તમારા વિચારો એકદમ સ્ટ્રોંગ થશે. લાસ્ટ થિંગ, તમારા જ્યારે પણ પ્રોસેસ ચાલતી હોય મેનિફેસ્ટેશનની, તમે કામ કરતા હો, ઘણી બધી વસ્તુ એવી આવશે કે જ્યાં તમને ગુસ્સો આવી જાય, તમને રિએક્ટ કરવાનું મન થાય, તમને એમ થાય કે આ કંઈક કરી નાખું. દરેક વસ્તુ જે ઇમોશનથી આવે છે, ખૂબ જ ભાવનાઓના પ્રવાહમાં તમે છો, જેમ કે બહુ ભૂખ લાગી, ઠેકડો મારીને જમવાનું મન થાય, બહુ ગુસ્સો આવ્યો, ફડાકો મારી દેવાનું મન થાય. એ સમયે 1 મિનિટનો પોઝ લ્યો. 1 મિનિટ પોઝ લીધા પછી જો તમને એમ લાગે કે હા આ મારે કરવું જોઈએ તો કરો. 1 મિનિટનો પોઝ છે ને તમારી અંદરનો ઘણો બધો ઉભરો શાંત કરી દેશે. આ 5 એવી વસ્તુઓ છે જે વસ્તુઓથી આપણે શરૂઆત કરીએ તો લાઈફમાં ધીરે ધીરે દરેક વસ્તુ અચીવ થઈ શકે. આ બેઝ છે, આ કમ્પ્લીટ સ્ટ્રક્ચર નથી, આ બેઝ છે. પણ પાયો અહીંયાથી જ શરૂ થાય, અહીંયાથી જ તમારે શરૂઆત કરવી પડે. આટલા પોઈન્ટ્સ પર તમે કામ ન કરો તો મેનિફેસ્ટેશન બીજું પછી ગમે એ કરી લો એ તમારા માટે ઇઝી નથી. તો આપણે મેનિફેસ્ટેશનથી જીવનમાં દરેક બાબતોમાં લો ઓફ એટ્રેક્શન કઈ રીતે કામ નથી કરતું? કારણ છે એમાં આવે છે કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત આપણે એવી રીતે સમજ્યા છીએ કે આપણે જો સારું કરીએ તો આપણને સારું મળે, આપણે જો ખરાબ કરીએ તો આપણને ખરાબ મળે. પણ સારું અને ખરાબ નક્કી કોણ કરે? મારા માટે સારું છે એ કદાચ તમારા માટે ખરાબ થઈ શકે છે, તમારા માટે સારું છે એ મારા માટે ખરાબ થઈ શકે. કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે તમારા કોઈ પણ કર્મની બાબત પાછળનો ભાવ શું છે એ ભાવ તમને બહુ જ સારી રીતે ખબર હોવી જોઈએ. મોટા ભાગના કેસમાં જે લોકો લો ઓફ અટ્રેક્શનનું કામ કરાવવા ઈચ્છે છે એ લોકોને એની પાછળનો ભાવ જ ખબર નથી હોતી. અને આનું સારામાં સારું એક્ઝામ્પલ રામકૃષ્ણ પરમહંસે આપેલું છે પોતાના ગીતાના વ્યાખ્યાનોની અંદર. એમને 2 છોકરાઓનું એક એક્ઝામ્પલ આપ્યું કે 2 છોકરાઓ છે જે સોમથી શુક્રવાર નોકરી કરે છે અને શનિ અને રવિવારે એ લોકો છોકરીઓની પાછળ પૈસા ઉડાડી દે છે. આ એમનું દર અઠવાડિયાનું રૂટીન છે. એક વખત એ લોકો 2 જતા હતા, એક હોલની પાસેથી નીકળ્યા અને એમાં ભગવદ્ ગીતાનો અવાજ આવ્યો કે અહીંયા શ્લોકને કંઈક શીખવાડતા હતા. એટલે એક છોકરાને એવું થઈ ગયું કે ભાઈ મારે આ છે ને આ ન કરવું જોઈએ, આપણે બહુ ખરાબ વસ્તુ કરી છે. એટલે એ જઈને અંદર બેસી ગયો અને બીજો છે ને એ વયો ગયો. ત્યાં રામકૃષ્ણ પરમહંસે સ્ટોપ કરી સ્ટોરી અને પૂછ્યું કે આમાં સારું કોને કર્યું ને ખરાબ કોને કર્યું? બધા કે ઓલો જે ગીતામાં વયો ગયો, પોતાના જીવનને ચેન્જ કરી નાખ્યું, એને બહુ સારું કર્યું છે. રામકૃષ્ણ પરમહંસે આગળની સ્ટોરી કીધી કે ઓલો જે ગીતામાં બેઠો છે એના મનમાં કેવા વિચારો આવશે કે ઓલો જલસા કરતો હશે, ઓલો આનંદ કરતો હશે. એના વિચારો એને ક્યાં લઈ જશે? પાછા ત્યાં. અને ઓલો જે છોકરી પાછળ વયો ગયો છે એ શું વિચારશે કદાચ કે ભાઈ આ તો જીવન સુધારી નાખ્યું, તો મારે મારા જીવનમાં કંઈક કરવું જોઈએ. તો એનો જે એ વિચારો છે એને ઉપર લઈ આવશે.
ખેલ જે દેખાય છે એ નથી. તમે જે કામ કરો છો, તમે જે એક્શન લ્યો છો, તમે જે બોલો છો, એ તમારા લો ઓફ એટ્રેક્શનમાં કામ નથી કરતું. તમારી વૃત્તિ, તમારા વિચારો, એ કરવા પાછળનો ભાવ શું છે, એ જો ક્લિયર ન હોય તો તમારું લો ઓફ એટ્રેક્શન કામ કરે નહીં. આપણું હંમેશા છે ને રિએક્શન હોય છે. ભગવદ્ ગીતા એને વિકર્મ કહે છે. વિકર્મ એટલે શું? ઓલાએ ફોન લીધો ને એટલે મારે ફોન લેવો છે, ઓલાને ફ્લેટ લીધો એટલે મારે ફ્લેટ લેવું છે. મારી ઈચ્છા પાછળ મારું કોન્શિયસ વિલ, મારી સમજી વિચારીને ચેતના જે મને કામ કરાવે છે, એ સમજી વિચારીને લીધેલો નિર્ણય નથી. એટલે મોટા ભાગના કેસીસમાં લો ઓફ એટ્રેક્શન કામ નથી કરતું. આના સિવાય ઋણાનુબંધન છે, પાછલા જન્મોના કર્મ છે, આવી આપણે કુલવેદના છે, આવા ઘણા બધા કન્સેપ્ટ છે કર્મના જે વચ્ચે આવે છે, જેના લીધે એ પૂરું નથી થતું. પણ એ બધા કન્સેપ્ટ્સમાં ડિટેલમાં ઉતરવા કરતાં મેં જે વાસના દહન કીધું એ આ કદાચ બધા કન્સેપ્ટ્સને કવર અપ કરી લે એવી ટીપ છે. એટલે મેં કીધું કે આ બેઝ છે, એનાથી શરૂઆત કરો. પણ ઘણા ઊંડા કન્સેપ્ટ છે કર્મના. એના લીધે વાસના દહનથી છે ને ઘણીવાર એવું થતું હોય છે કે વ્યક્તિ પોતાના પ્રશ્નોનું નિવારણ લાવી શકે. એ કોઈને કદાચ શેર કરે ને તો ઘણીવાર કેવું થાય ખબર છે, એ મિસગાઈડ થતો હોય. ચોક્કસ થાય. અને એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ તો જ્યારે આપણે બધા મેગી નૂડલ્સ ખાઈએ છીએ, બરાબર? આપણે મેગી બનાવીએ અને મેગી બનાવીને ખાઈ લીધી હોય પછી તમે વાસણ એમને એમ રાખી દો ને તો એ જામી જાય, કડક થઈ જાય. હવે એમાં તમે છે ને કુકિંગ ન કરી શકો. એટલે છે ને એક સામાન્ય નિયમ છે કે તમારું મેગી જેમાં બનાવી હોય એ વાસણ તમારે પછી ધોવાનું હોય ને તો પલાળીને રાખી દો, એને એમાં પાણી રાખી દો એટલે એ ચોટે નહીં. આપણી અંદર છે ને ઘણો બધો કચરો ચોટી ગયો છે. એક બહુ જ સરસ કર્મની અંદર કન્સેપ્ટ આવે છે વાસના, જે આપણે કહીએ છીએ. વાસના શબ્દ વાસ ઉપરથી આવે, ગંધ. હવે એક જગ્યાએ કચરો જ ભેગો થતો રહે તો અહીંયા ગંધ કેવી આવે? અને ગંધ આવે તો અહીંયા માખી, મચ્છર ને જીવાતો ને આપણે કહીએ ને એવા જ લોકો આવવાના છે. હવે આપણે એમ કહીએ છીએ કે મારો એટ્રેક્શનમાં મારી પાસે માખી, મચ્છર ને જીવાતો જ આવે છે. તો ભાઈ તારી વાસના કઈ છે? તારી ગંધ કઈ છે? તારી ગંધ ચેન્જ કર. ફૂલ બંધ તો માધુમાખી ને એવી બધા લોકો આવશે, સારા માણસો આવશે, પણ કચરા પાસે એ જ આવે. હવે કચરો એટલે આપણે બોલીએ છીએ, વિચારીએ છીએ, એ કચરો નથી, પણ અંદર જે બધું ભરીને રાખ્યું છે ને, એટ્રેક્શન કઈ વસ્તુનું થાય છે? તો તમે એ વિચારો શું કામ થાય છે? એ ત્યાં વાસના કામ કરે. એટલે મેં કીધું કર્મના ઘણા બધા કન્સેપ્ટ છે કે જે કદાચ આખો તમારો અલગ પોડકાસ્ટ થઈ શકે એટલો કર્મનો મોટી થિયરી છે. પણ એના લીધે લો ઓફ એટ્રેક્શન કામ નથી કરતું, ઘણી વખત નથી કરતું. લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશનના કોઈ મોડેલ બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય? ભારત દેશની અંદર યસ, બનાવવા જોઈએ. એનું કારણ છે લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશનનો સિદ્ધાંત મોટા ભાગના લોકો 18-20 વર્ષના થાય ત્યારે એમના મગજમાં થોડા થોડા સમજાવવાના શરૂ થાય છે. હવે ત્યાં સુધીમાં આપણું મન છે, આપણું બોડી છે, આપણા વિચારો છે એટલા ટ્રેન્ડ થઈ ગયા હોય છે ને કે એમ આપણે કહીએ ને પાકા ઘડે કાંઠા ચડાવવા પડે છે ક્યારેક ક્યારેક. જો એને તમે પ્રોપરલી એજ્યુકેશન સિસ્ટમની અંદર, રૂટીનની અંદર, પેરેન્ટિંગની અંદર, અમારો એક અત્યારે પ્રોગ્રામ મેં ડિઝાઇન કરેલો છે ગર્ભ ગીતા કરીને છે, જેમાં પેરેન્ટ્સને શીખવાડીએ છીએ ગર્ભ સંસ્કારની અંદર કે તમારે કેવી રીતે પેરેન્ટિંગમાં શું કરવાનું છે, બાળક પેટમાં છે ત્યારે જ. તો એવું મોડલ નક્કી કરો કે જે આપણા જે લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશનના જેટલા પોઈન્ટ્સ હોય, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, વૃત્તિને રિલેટેડ, ગુણને રિલેટેડ, પ્રકૃતિને રિલેટેડ, યજ્ઞ, દાન, તપસ્યા, જેટલા પોર્શન આવે છે એ બધાને ભેગા કરીને એવી રીતે સિલેબસ સેટ થવો જોઈએ કે જે નાનપણથી બાળકને એ શીખવે કે એને જીવન કેવી રીતે જીવવાનું છે. એ ઓટોમેશનમાં એકવાર પ્રોસેસ આવી ગઈ ને પછી બાળકે મેનિફેસ્ટેશન શીખવું નહીં પડે, એ પોતાની રીતે મેનિફેસ્ટેશન કરશે. અને ઇન્ડિયન મોડલ્સની ખરેખર જરૂર છે. મારું જે ડોક્ટરેટ છે એ ડોક્ટરેટનું પાછળનો જે મેઇન એમ એ હતો કે હું મોડલ્સ જે સાયકોલોજીના અને સ્પિરિચ્યુઆલિટીના મોડલ્સ હતા, જેમાં વેસ્ટર્ન કન્ટ્રીઝ એમ કે અમારું મોડલ યુનિવર્સલ મોડલ છે, એને હું ચેલેન્જ મેં કરેલા છે કે તમારું યુનિવર્સલ નથી, કેમ કે તમે ઇન્ડિયન મોડલને ઇન્ક્લુડ નથી કર્યું. અને એ લોકોએ માનવું પડ્યું ને એના માટે એમને મને ડોક્ટરેટ આપ્યું છે. તો ઇન્ડિયન મોડલ બનાવવા અત્યારે બહુ જ જરૂરી છે, કેમ કે આપણા ઇન્ડિયાની જો આઈડેન્ટિટી નહીં હોય
તો એ નહીં થઈ શકે. અત્યારે છે ને છૂટો છવાયું કામ ચાલે છે, જે હું કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કહું છું, ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ કરે છે, પણ છૂટો છવાયો એફર્ટ છે. એક સેન્ટ્રલાઇઝડ એટેમ્પ્ટ અને એક સેન્ટ્રલાઇઝ મોડલ, આપણે કહીએ ને ઇન્ડિયન વે ઓફ લિવિંગ, એને જો પ્રોપરલી ડિઝાઇન કરવામાં આવે ને તો 100% એ મોડલ મોટામાં મોટું હિટ જાય. આ મારું પોતાનું માનવું છે, અને આપણા સિવાય બીજા બધા કરે છે. તમે ઓક્સફર્ડની અંદર MBA ઇન કમ્યુનિકેશન કરવા જશો તો વિક્રમ વેતાલની સ્ટોરીઝ છે, એ રેફરન્સ બુક છે. તમે સ્ટેનફોર્ડમાં MBA કરવા જાઓ મેનેજમેન્ટની અંદર તો ડૉક્ટર ઉદય પ્રતાપ સિંઘ કરીને આપણા એક બહુ સરસ રિસર્ચર થઈ ગયા, એમ છે હજી, એમને લીડરશિપ વિઝડમ બાય લોર્ડ કૃષ્ણ કરીને એમની બુક છે, થીસીસ છે, એ રેફરન્સ બુક છે. જર્મનીમાં છે એ ભગવદ્ ગીતા સ્કૂલની અંદર શ્લોક નહીં શીખવાડવામાં આવે છે. તો આપણા સિવાય બાકી બધા કરે છે. તો આપણે એક મોડલની જરૂર છે અને બનાવવું જોઈએ, અને આપણામાં ટેલેન્ટ છે. એક લાઇટ મોડ ઉપર વાત કહી દો, કોર્નફ્લેક્સ માટે કેલોઝ કંપની જે કોર્નફ્લેક્સ લઈને ઇન્ડિયામાં એન્ટર થઈ હતી ત્યારે એને એવી રીતે કીધું હતું કે અમે ઇન્ડિયન લોકોના બ્રેકફાસ્ટની આદતો બદલી નાખશું. હવે એ જ કંપની છે એ ઉપમા અને પૌવાની વેચે છે. ઇન્ડિયાની આદત ન બદલાણી, એ કંપનીએ પોતાનું પ્રોડક્ટ બદલવું પડ્યું. એટલે ઇન્ડિયામાં તાકાત તો છે, પણ આપણે મોડલ નથી બનાવી શકતા. બનાવીએ તો ચોક્કસ ઘણો ફાયદો થઈ શકે. ભગવદ્ ગીતામાંથી ગર્ભ સંસ્કાર કઈ રીતે લઈ શકાય? ટોટલ છે આપણા 14 સંસ્કારો છે. ઘણા 16 સંસ્કાર કે છે, હું 14 કહું છું. એનું કારણ છે આપણે જ્યારે જન્મીએ છીએ એની પહેલાં બાળક જ્યારે ગર્ભમાં હોય એ સંસ્કારને ગર્ભ સંસ્કાર કહેવાય, અને આપણે ગુજરી જાય ત્યારે અંતિમ સંસ્કાર થાય. એટલે 2 સંસ્કાર એવા છે જે આપણને નથી ખબર પણ આપણા માટે લેવાના છે. સંસ્કારનો સીધો સરળ શબ્દ આપણે સમજવું હોય, સંસ્કાર એટલે શું? બધા આપણે સંસ્કાર 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 વાતો હોય. સંસ્કારનો અર્થ શું થાય? સંસ્કારનો અર્થ એ થાય, તમે પાર્ટી પેન જોઈ છે? નવી પાર્ટી લ્યો, એની અંદર તમે લખો, એને પછી તમે ઘૂસી નાખો તો એની છાપ છે ને રહી જાય. એ જે પહેલી છાપ જે પડે ને, એ આકાર જે આવ્યો ને, એને સંસ્કાર કહેવાય. એટલે આપણા બ્રેઇનની અંદર સૌથી પહેલો જે તમે આકાર આપો છો એ સંસ્કાર છે. ગર્ભ અવસ્થામાં ભગવદ્ ગીતા એટલા માટે વાંચવાનું કહે છે, સૌથી પહેલું કારણ એ છે કે આ સમયગાળામાં એક સ્ત્રીના શરીરની અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જ થાય, એ આપણે પુરુષો તરીકે વિચારી બી ન શકીએ ને એ લેવલના એમના બોડીમાં હોર્મોનલ ચેન્જ થતા હોય. 1 મિનિટમાં ગુસ્સો આવે, બીજી મિનિટમાં આનંદમાં હોય, આપણને ખબર ન પડે શું થાય, પણ બોડીમાં થાય છે ચેન્જ. આ સમયગાળામાં અંદર બાળક હોય ત્યારે સ્ત્રી સૌથી વધારે શાંત કેવી રીતે રહી શકે એના માટે ભગવદ્ ગીતા બહુ જરૂરી છે. હું ગર્ભ ગીતામાં કહું છું કે ગીતા સૌથી પહેલાં તમારા માટે છે એઝ અ વ્યક્તિ, પછી એઝ અ મધર. તમે શાંત રહ્યા તો બાળકને અંદર વાતાવરણ એવું મળશે કે જે વાતાવરણ છે એ એને એક આકાર આપવામાં બહુ સારી રીતે મદદ કરી શકશે. તો ગીતા, ભગવદ્ ગીતા ગર્ભ અવસ્થામાં સૌથી પહેલાં માતા માટે છે. બીજી વસ્તુ, ગર્ભ ગીતાના શ્લોક છે એની અંદર કેટલુંક તમે ધ્યાન કરો. અમે એ નક્કી કર્યું છે, ડિઝાઇન એવી રીતે કરેલું છે કે એમાં અમે મંત્ર સાધના કરાવીએ છીએ, ધ્યાન કરાવીએ છીએ. આ એ વસ્તુઓ છે જે બાળકની એનર્જીને ટોટલી ચેન્જ કરે છે. બાળક ગર્ભની અંદર છે, જોઈ નથી શકતું, સમજી નથી શકતું, સાંભળી ચોક્કસ શકે છે, અનુભવી સૌથી વધુ શકે છે. તો અનુભવ અને સાંભળવાના કોમ્બિનેશનને તમે કેવી રીતે યુઝ કરી શકો કે જેથી કરીને બાળક એક એનર્જી લેવલ ઉપર જઈ શકે. આનો પ્રયાસ ગર્ભ સંસ્કારમાં થાય છે. આપણો વૈદિક ગર્ભ સંસ્કાર આ જ શીખવાડે છે. એની તૈયારીઓ અને સાયન્ટિફિક રીઝન છે. ઇનફેક્ટ 3-4 રિસર્ચર્સ છે એ ભેગા થઈને એના ઉપર ડિબેટ ચાલે છે કે એકચ્યુઅલી પ્રાણ છે એ ક્યારે શરીરમાં એન્ટર થાય. કોઈક એમ કહે છે કે સ્પર્મ અને ઓવા બે ભેગા થાય ત્યારે જ પ્રાણ આવી જાય. એક રિસર્ચનું કહેવું છે કે 3જા મહિને પ્રાણ આવે, એક રિસર્ચનું કહેવું છે 5મા મહિને પ્રાણ આવે છે, તો કોઈક કે 7મા મહિને આવે છે. ડિબેટ છે, પણ એટલું તો હકીકત છે કે પ્રાણ શરીરની અંદર એન્ટર થાય છે. તો કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર આખી પ્રોસેસ આપી છે કે પ્રાણ શરીરમાં કેવી રીતે આવે છે અને જન્મ કેવી રીતે થાય છે, એમને લખેલું છે. તમે 4થા અધ્યાયનો 6થો શ્લોક વાંચો એટલે કૃષ્ણએ પોતાના જન્મ વિશે કીધું છે કે હું તો અજન્મો છું, બધા બ્રહ્માંડોનો માલિક છું,
અવિનાશી છું, છતાં હું જન્મ લઉં છું, પણ હું યોગ માયાથી જન્મ લઉં છું. ચોથા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક એમને કીધો છે. એ જ કૃષ્ણ 7મા અધ્યાયમાં એવી રીતે કહે છે કે માયા ત્રિગુણ રૂપી છે ને બધા એમાં ફસાઈ જાય છે. એટલે કૃષ્ણ યોગ માયાથી જન્મ લે છે, આપણે માયાથી જન્મ લઈએ છીએ. બેની વચ્ચે ફરક શું? એ ગર્ભ સંસ્કારમાં આવે, એ ગર્ભ ગીતામાં આવે. અને એ સમજવું જરૂરી છે, કેમ કે એ અઘરા કન્સેપ્ટ છે, પણ એ સમજી લઈએ, આરામથી રમતા રમતા સમજી શકાય જો આવડે આપણને તો એનાથી તમે ગર્ભ ગીતા અને તમારા ગર્ભ સંસ્કારનો જર્ની બહુ જ સારી રીતે પાર કરી શકો. અને અમને એવા રિઝલ્ટ પણ મળેલા છે કે જેને હમણાં ડિલિવરી થઈ, જે અમારી પહેલી બેચમાં હતા, એ લોકોને હમણાં ડિલિવરી આવી તો એમને કીધું કે સર બાળક એકદમ શાંત આવ્યું છે, એટલું રોતુંય નથી, તોફાને નથી કરતું, એના ટાઈમે જાગી જાય છે, અને ભૂખ લાગે ત્યારે થોડું રોઈ લે અને એને જમાડી દે, પાછું એ સૂઈ જાય છે, એકદમ શાંત બાળક આવ્યું છે. એટલે અસર થતી હોય છે ગર્ભ ગીતાની ને સંસ્કારોની. ગીતાના ઘણા બધા પ્રકાર છે. કોઈ પર્સનને ગીતા વાંચી અને એના ઉપર થોડું રિસર્ચ કરવું છે અને પોતાના જીવનમાં ઘણા એવા ચેન્જીસ લઈ આવવા છે, તો કઈ રીતે લઈ આવી શકે? સૌથી પહેલાં તો છે ભગવદ્ ગીતા તરફનો અપ્રોચ ચેન્જ કરો. આપણે હંમેશા એમ જ માનીએ છીએ કે ભગવદ્ ગીતા છે ને એ ધર્મ ગ્રંથ છે, ધર્મ સાથે જોડી દઈએ છીએ, પૂજા પાઠ કરતી વખતે ભગવદ્ ગીતા વાંચવાની, એમાં હવે તો ગુજરી ગયા પછી વાંચવાની બુક કરી નાખી છે કે ભાઈ ગુજરી ગયા એના પછી ગીતા પાઠ થતા હોય, એમાંય લાલ કપડું બાંધ્યું ને ઘીનો દીવો કર્યો, એટલે જીવતા તો કોઈ હાથ જ નથી અડાડતું. ભગવદ્ ગીતાને જોવાનો અપ્રોચ ચેન્જ કરો. સિમ્પલ વસ્તુ કહું છું, ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનની અંદર બરાબર વચ્ચે, જ્યાં બે સેનાઓ, જે ભાઈઓની સેના છે, એના વચ્ચે યુદ્ધ થતું હતું પ્રોપર્ટી માટે, અને એ યુદ્ધમાં ભાગ લેવા માટે મોટિવેટ કરવા માટે ભગવદ્ ગીતા બોલાણી છે. તો આ ગીતા સાંસારિક રીતમાં જોવાની છે, સંન્યાસીના રીતમાં નથી જોવાની. જો એ સમયે પ્રોપર્ટીનું યુદ્ધ જીતવા માટે કૃષ્ણ મોટિવેટ કરે, આપણે કહીએ છીએ ધર્મયુદ્ધ છે, ઓકે, પણ અલ્ટિમેટલી તો યુદ્ધ પ્રોપર્ટી માટે થતું હતું. અપ્રોચ ચેન્જ કરો. કૃષ્ણ ભગવાન જેને આ ભગવદ્ ગીતા બોલી છે એ રહેતા હતા દ્વારકાની અંદર, એ સોનાની દ્વારકા હતી. રાજા તરીકે એ ભલે ન રહ્યા હોય, પણ એમને મેનેજમેન્ટ, દ્વારકાધીશ તરીકે એમને મેનેજમેન્ટ જે કર્યું છે, પોતાના જીવનને કમ્પ્લીટલી જીવ્યું છે, એવા વ્યક્તિએ બોલેલી ગીતા છે. એટલે અપ્રોચ બદલો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સંસ્કૃત મને આવડતું નથી, પણ હું કેવી રીતે ભગવદ્ ગીતાને સમજી શકીશ, આ વિચારને સદંતર છોડી દો. કેમ કે ભગવદ્ ગીતા જે આપણને માર્કેટમાં મળે છે એમાં શ્લોક પણ છે અને એનો અર્થ પણ છે. તમે બંને વાંચશો, તમને ધીરે ધીરે સંસ્કૃત પણ સમજાવવા લાગશે. એટલું સરસ અને એટલું સહેલું સંસ્કૃત છે ભગવદ્ ગીતાનું. તમે કીધું ઘણા બધા પ્રકારની ગીતાઓ છે. હા, ખાલી ભગવદ્ ગીતા નથી, ઉદ્ધવ ગીતા છે, અણુ ગીતા છે, ભીષ્મ ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે. એટલે ઘણી વખત એમાંય કન્ફ્યુઝન થાય છે, પણ એ બધાને છોડી દઈએ, ખાલી શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ તો ઘણા બધા બુક્સ અવેલેબલ છે માર્કેટની અંદર. એટલે ઘણી વખત કન્ફ્યુઝન થાય તો કઈ શરૂઆત કરવી? હું હંમેશા 2 રેકમેન્ડ કરું છું. ગીતા પ્રેસ ગોરખપુરની નાનકડી લાલ કલરની અથવા ઓરેન્જ કલર, ડિપેન્ડિંગ કયું એડિશન અવેલેબલ છે, એ ગીતા પ્રેસ ગોરખપુરની ભગવદ્ ગીતા અવેલેબલ છે. એ તમે લઈ શકો, એ તમે વાંચી શકો. અને મેક શ્યોર ભગવદ્ ગીતા લ્યો છો. ભગવદ્ ગીતાનું ભાષ્ય, ગીતા દર્પણ, આવી બધી બુક્સ પણ છે, એ નહીં લેવાની. એ કોમેન્ટ્રીઝ છે ભગવદ્ ગીતા ઉપર, ગીતા નથી. એટલે એક તો આપણે ગીતા પ્રેસ ગોરખપુરની છે, બીજી ઇસ્કોનવાળાની ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, તો ભગવદ્ ગીતા મૂળ સ્વરૂપે એવી રીતે એની બુક આવે છે, એ પણ તમે લઈ શકો. પણ હંમેશા આ 2 બુક્સની અંદર એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જ્યારે વાંચવાની શરૂઆત કરી, તમે શ્લોક વાંચો અને એની નીચે એનો અર્થ આપ્યો હોય એ વાંચો. સૌથી પહેલાં આટલું જ વાંચવાનું છે. એનું કોઈ એક્સપ્લેનેશન આપ્યું હોય, કોઈ ભાવાર્થ આપ્યો હોય, કોઈ પોતાની એમાં કોમેન્ટ્રી લખી હોય, એ નથી વાંચવાની. કારણ શું? પહેલાં પોતે ભગવદ્ ગીતા સાથે જોડાઓ. કોકની આંખેથી ભગવદ્ ગીતા જોવાની તમારે જરૂર નથી, પોતાની આંખે ભગવદ્ ગીતાને જોવો.
અને એવું નથી કે તમે શરૂ કર્યો તો આખો અધ્યાય તમારે પતાવવાનો છે, બિલકુલ એવું નથી. તમે એક શ્લોક વાંચો એક દિવસનો, 2 શ્લોક વાંચો, 3 શ્લોક વાંચો, તમારું મન એમાં હોવું જોઈએ ને તમને સમજાવવું જોઈએ. ભલે તમને ક્યારેક એવું પણ થશે કે તમે એક શ્લોકમાં અટવાઈ જશો, 2 દિવસ 3 દિવસ 4 દિવસ એ જ શ્લોકને વાંચો, કોઈ વાંધો નથી, તમને એમાંથી આગળ રસ્તો મળશે. ગીતા પતાવવાની વસ્તુ નથી, ગીતા માણવાની વસ્તુ છે, સમજવાનો ગ્રંથ છે, માણવાનો ગ્રંથ છે. આપણે જ્યારે કોઈ વસ્તુઓ આપણે જમતા હોય એટલે કેમ એને માણીએ, ભગવદ્ ગીતા માણવાની વસ્તુ છે, એને આરામથી તમે લેશો, તમને ચોક્કસ એમાં રસ્તાઓ મળશે. રીડિંગમાં ખરેખર એવું જ છે, કોઈ પણ વ્યક્તિ કોઈ બુક લે છે ને તો ત્યારે એને એમ થાય છે કે ના મારે થોડું હજી વધારે રીડ કરવું જોઈએ, મને હજી થોડું વધારે નોલેજ મળવું જોઈએ. એના લીધે જ છે ને વ્યક્તિ ધર્મના ગ્રંથો અવોઇડ કરે છે. પણ એનું કારણ એ છે કે આપણને છે ને એનું સ્ટ્રક્ચર નથી. આ કેટલું આપણે વિચાર કરો, 5000 વર્ષ પહેલાં કદાચ વેદવ્યાસે જ્યારે આ ભગવદ્ ગીતાની રચના કરી, એ સમયમાં એને સ્ટ્રક્ચર 18 અધ્યાય, પાંડવો અને કૌરવોની 18 અક્ષોહિણી સેના અને 18 દિવસ ચાલેલા યુદ્ધ, સ્ટ્રક્ચર જો એને કેટલું બ્યુટિફુલી ડિઝાઇન કર્યું છે. પહેલો અધ્યાય છે એ પ્રોબ્લેમ છે, 17 અધ્યાય એનું સોલ્યુશન છે. પહેલા 6 અધ્યાય કર્મની થિયરી સમજાવે છે, બીજા 6 અધ્યાય છે એ ભક્તિની થિયરી સમજાવે છે, છેલ્લા 6 અધ્યાય જ્ઞાનની થિયરી સમજાવે છે. શું કામ આ રીતે સ્ટ્રક્ચર? પહેલાં તમે શું કરો છો એનું એનાલિસિસ કરો, જેવું એનાલિસિસ કરશો એટલે તમારા મન ચકદોડે ચડશે, એટલે ભક્તિ આવી ગયું. જ્યારે મન શાંત થઈ જાય ને સરેન્ડર કરો ને ત્યારે જ્ઞાન આપે છે. આટલું બ્યુટિફુલ સ્ટ્રક્ચર કોઈએ ડિઝાઇન કર્યું હોય 5000 વર્ષ પહેલાં, અને આપણે એ ન વાંચી તો એ તો આપણું દુર્ભાગ્ય કહેવાય. પણ બહુ સરસ રીતે ડિઝાઇન કરેલું સ્ટ્રક્ચર છે. ભગીરથભાઈ, આજે આપણે ઘણી બધી સરસ વાતો કરી ગીતાના વિશે. ગીતામાંથી આપણે મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન, અને કે જે આપણા વ્યૂઅર્સને ઘણું બધું હેલ્પફુલ થઈ શકશે. તો આજના પોડકાસ્ટમાં તમે હાજરી આપી અને ખૂબ સારી સ્પિરિચ્યુઅલ વાતો કરી, એના માટે થેન્ક યુ. થેન્ક યુ તમને, પહેલાં તો મને આમંત્રણ દેવા માટે. બીજું, તમારું જે આ નામ છે એસ્પાયર પોડ, તમારા પ્રશ્નોથી મને એસ્પિરેશન મળ્યું કે મારે કેવી રીતે કેટલી વસ્તુઓ લોકોની સામે મૂકવી. એટલે સ્પિરિચ્યુઆલિટી અને મોડર્ન કોન્ટેક્સનું કોમ્બિનેશન કરવામાં તમે જે રીતે પ્રશ્નો પૂછો છો ને બહુ ઉપયોગી છે. એટલે ગુજરાતી ભાષામાં આવો સરસ પોડકાસ્ટ કે જેમાં આવા પ્રશ્નો પૂછે અને એમાંથી આપણે જવાબ દઈ શકીએ, કે પ્રશ્ન પૂછવાવાળાને મજા આવે અને જવાબ દેવાવાળાને મજા આવે અને એ સાંભળવાવાળાને મજા આવે, એ મને બહુ જ કન્સેપ્ટ સારી રીતે ગમ્યો છે. એટલે થેન્ક યુ સો મચ કે તમે મને ઇન્વાઇટ કર્યો, અને આઈ હોપ આજે આપણે જે વાતચીત કરી છે એ તમારા ઓડિયન્સને ઉપયોગી થાય અને એ લોકોને એમાં મજા આવે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.